બિરયાની તો બહુ ખાધી હશે, પણ તમે ક્યારે પોટલી બિરયાની નહીં ખાધી હોય ને એની અંદર સાલાન નાખીને ખાવાની જોરદાર મજા આવશે. કઈ જગ્યાએ આવવાનું પાકું એડ્રેસ કહી દો. તમારે આવવાનું સિંધુ ભવન થલતેજ રોડ ઉપર બરાબર. એવલોન હોટલની બાજુમાં ટાઈમ સ્ક્વેર ટુ પોસ્ટ રેસ્ટોરન્ટ. હા, આ રેસ્ટોરન્ટની અંદર સાહેબ જે મેનુ છે ને સાહેબ, એ મેનુ પણ તમે નહીં જોયું હોય એવી રેસ્ટોરન્ટ. બીજું ભાવ તમે એટલા ઓછા કે જે બીજી રેસ્ટોરન્ટમાં તમે હમણાં કીધું ચેલેન્જ કીધી, શું કહેતા હતા? આપણે ચેલેન્જ આપીએ છીએ કે આપણા જેવા ભાવ તમને ક્યાંય નહીં મળે બોસ. આ ભાવમાં કોઈ નહીં આપે. ઓર્ગેનિક વેજીટેબલ આપું છું. અચ્છા, આ ભાવમાં કોઈ નહીં આપે, આપણી ગેરંટી. આજે આપણે કઈ વસ્તુ અલગ છે કે જે બીજી જગ્યાએ નથી મળતું? જેમ કે આપણું છે પોટલી બિરયાની, આ તમને ક્યાંય નહીં મળે. મલી પનીર કાજુ. કાજુ, હા, આ અમારી હીરો ડિશ છે, આખું તમને ક્યાંય નહીં મળે. અમારું પનીર ગાર્ડન છે, બે પ્રકારની આખી ગ્રેવી અલગ અલગ હા, છે. અલગ અલગ ગ્રેવી છે. વેજ મિલી જુલી તમે જોઈ શકો છો, ત્રણેય સબ્જીમાં ક્યાંય તમને ઓઇલ જોવા નહીં મળે. યસ, ઇઝલી રાઈસ. હા, એ આખા યુનિક જ છે. દાલદા ઢાબા સ્ટાઇલ છે, તમને પંજાબની યાદ આવી જશે. આ છે એમાં હરિયાળી નાન છે, અમારી લચ્છા પરાઠા છે, બેસિલ પનીર ટીકા. તમને જોવામાં હરિયાળી ટીકા જેવું લાગે, પણ આનો ટેસ્ટ આખો અલગ જ છે. આ અમારું છે પેસ્તો પનીર ચીલી. ઓકે ભાઈ, આજે જે સ્પેશિયલ આખું મોડર્ન ઇન્ડિયન સમજો અને મોડર્ન ચાઇનીઝ સમજો. તમારું મખમલી પનીર ટેસ્ટ કરવાની બહુ ઈચ્છા થાય છે ભાઈ. અમદાવાદમાં મેં બહુ બધી જગ્યાએ ખાધું છે, પણ અહીંયાની જે ક્વોલિટી મને થોડીક અલગ લાગી કે તમે જે વેજીટેબલ વાપરો છો બધું ઓર્ગેનિક લઈ આવો છો. અજીનો મોટો નથી, ગરમ મસાલા નથી, તો પણ ટેસ્ટ તમે જુઓ. તમે જો ખાવાના શોખીન હોય મારા જેમ અને નવી જગ્યા ગોતતા હોય તો તમે આ જગ્યાએ ગોતીને રાખજો. મસ્ત જગ્યા છે, અમદાવાદની વન ઓફ ધ બેસ્ટ જગ્યા મળી મને.